કદાચ મેન્સ ડે ઉપર એટલું ઓછું લખાય છે જેટલું વુમન્સ ડે ઉપર લખાય છે. એટલે જ કહે છે કે એને ક્યાં સમજાય છે. એને ક્યાં સમજાય છે જ્યાં એક મા માટે એક દીકરો વાલો હોય, એક બહેન માટે એક મસ્તીખોર ભાઈ વાલો હોય, એક વાઈફ માટે એક હસબન્ડ વાલો હોય, તો એ દોસ્ત માટે અડધી રાતે દોડી જાય એવો મિત્ર વાલો હોય. ભલે ઓછું કમાતો હોય પણ એના માટે દિવાળી સમયમાં વર્ષમાં એકવાર આવે છે અને એના પરિવાર માટે રોજ દિવાળી જેવું કરતો કદાચ કોઈ માટે સવારની ચા બનાવવામાં ભાગ હશે, કદાચ એ ટિફિન બનાવવામાં ભાગ હશે, તો કદાચ બીજાના સપના માટે દોડતો હશે, તો કદાચ ઠોકરો ખાતો હશે, તો કદાચ કોઈના ઝઘડામાં પીસાતો હશે, તો કદાચ કોઈના માટે સોલ્યુશન હશે. ભલે દેખાતો નથી પણ એ જવાબદારીનો ભાર લઈને રોજ ચાલતો હોય છે. હવે ચાલતા ચાલતા પોતા માટે રસ્તો ભૂલી જતો. એટલે જ કહેવાય છે કે એને ક્યાં સમજાય છે, એને ક્યાં સમજાય.